ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ વર્ગ 3ની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા। ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે કે જેમાં રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાને કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે। કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે। તો રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ રાજ્યમાં આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરાશે। ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા અંગેનું એલાન કરવામાં આવ્યું છે। તો વર્ગ 3ની ભરતી માટેના નિયમોમાં પણ સરકારે કેટલાક ફેરફાર કર્યા છે, એટલે કે હવેથી જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે। વધુમાં હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।